છે બધાને। હવે જો આપણે 12મા ધોરણની અંદર આમ તો પાઠ શરૂ કર્યો તો આશ્રમ વર્ણન, પરંતુ ખરેખર એ 17મો પાઠ છે આશ્રમ વર્ણન, જે કવિ બાણભટ્ટ રચિત કાદંબરી છે એમાંથી લેવામાં આવેલો એ આપણે શરૂ કર્યો હતો। પરંતુ હવે એ આપણે જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 30% અભ્યાસક્રમ રદ થયો, એમાં આ પાઠ આપણો જે હતો 17મો પાઠ એ પણ રદ થઈ ગયો છે। એટલે હવે એ ન ભણતા આગળનો પાઠ આપણો જે છે 18મો પાઠ પરિતુષ્ટા યાસ્યતિ, એટલે કે સંતુષ્ટ થઈને જશે। પરિતુષ્ટા યાસ્યતિ, સંતુષ્ટ થઈને જશે, એ પાઠ આપણે ભણવાનો છે। ખરેખર પ્રશ્ન એવો થાય કે સંતુષ્ટ થઈને જશે આ પાઠની અંદર શેની વાત હશે, એનું કથાવસ્તુ શું હશે, તો એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવીએ તો ખરેખર આ પાઠ જે છે એ શૂદ્રક રચિત જે મૃચ્છકટિક છે એમાંથી લેવામાં આવેલો છે। મૃચ્છકટિક હવે સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીનતમ નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ, શ્રેષ્ઠ નાટ્ય કૃતિઓમાંના સર્જક તરીકે મહાકવિ કાલિદાસ અને સામાન્ય જનસમાજની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શૂદ્રક સુપ્રસિદ્ધ છે। એટલે નાટકોના રચયિતા તરીકે કવિ ભાસને લેખવામાં આવે છે અને શ્રેષ્ઠ નાટ્ય કૃતિઓના સર્જક તરીકે, એટલે કે નાટકોમાં પ્રધાન જો કોઈ હોય નાટકોની રચનામાં તો છે કવિ મહાકવિ કાલિદાસ, અને સામાન્ય જનસમાજ એટલે માણસોનો જે સમુદાય છે એને અનુસારે ગરીબ સમુદાય હોય, પછી ખૂબ જ દરિદ્ર હોય, અમીર પરિવાર હોય, એટલે ટૂંકમાં જનસમાજની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શૂદ્રક એ સુપ્રસિદ્ધ છે। તો આપણો આ જે પાઠ જે છે એ મહાકવિ શૂદ્રકે રચેલું મૃચ્છકટિક નામનું જે પ્રકરણ છે એમાં 10 પ્રકરણ આવેલા છે। મૃચ્છકટિક જે છે એની અંદર 10 પ્રકરણ આવેલા છે। એમાંના 5મા અંકમાંથી આપણો આ જે પાઠ જે છે નાટ્યાંશ છે એ લેવામાં આવેલો છે। મૃચ્છકટિક નામનું જે નાટક રચેલું છે એની અંદર 10 અંક છે, તો 10 અંકમાંના 5મા અંકમાંથી પરિતુષ્ટા યાસ્યતિ પાઠ છે લેવામાં આવેલો છે। એક્ઝામમાં તમને જો પૂછાય કે મૃચ્છકટિકના રચયિતા, તો કોણ મૃચ્છકટિકના રચયિતા? મહાકવિ શૂદ્રક। અને એમ પૂછાય કે પરિતુષ્ટા યાસ્યતિ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે, તો મૃચ્છકટિકના 5મા અંકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ છે તે લેવામાં આવેલો છે। હવે તેની વાર્તા શું છે એ આપણે જોઈએ તો કે એક સમયનો ધનવાન પરંતુ દાન કરીને દરિદ્ર થયેલો, શું કરીને? દાન આપીને દરિદ્ર એટલે કે ગરીબ બની ગયેલો નાયક છે, એનું નામ છે ચારુદત્ત, અને એક ગણિકા છે સુશીલ, ધનાઢ્ય અને ગુણિયર પુત્રી વસંતસેના। એક ગણિકા છે એ ધન સંપત્તિવાળી હોય છે, સુશીલ એટલે ગુણવાન પણ હોય છે, એનું નામ છે વસંતસેના, ખાસ નામ યાદ રાખજો। આ બંનેના અજોડ પ્રણયની કથા છે। આ નાટકના કથાવસ્તુમાં નાયિકા કેન્દ્ર સ્થાને છે, સાથે સાથે ઉદાર મનવાળા સત્પુરુષોને રાજાના દુષ્ટ સંબંધીઓ દ્વારા થતી હેરાનગતિની કથાને પણ અદ્ભુત રીતે વણી લેવામાં આવી છે। આમ તો 9મા ધોરણમાં તમે ચારુદત્તનો પાઠ થોડોક અંશ આવ્યો હતો એટલે ભણી ગયા છો કે ખરેખર ચારુદત્ત છે જ્યારે ગરીબ થઈ જાય છે ત્યારે એની ઉપર રાજાના માણસો દ્વારા ઘણા બધા આળ છે એ નાખવામાં આવે છે, એટલે ઘણા બધા દોષ એના ઉપર નાખવામાં આવે છે અને ખરેખર એને એ દોષી તરીકે સભાની અંદર રજૂ કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા સબૂત મળી આવે છે કે એના લીધે ખરેખર ચારુદત્ત છે નિર્દોષ છૂટે છે। એટલે અહીંયા કહેવામાં આવે છે કે ઉદાર મનવાળા સત્પુરુષોને, એટલે કે ચારુદત્ત છે ઉદાર મનવાળો છે કારણ કે એ દાન આપે છે, દાની છે, એને રાજાના દુષ્ટ સંબંધીઓ દ્વારા એ હેરાનગતિ થતી હોય છે એવી કથા આ મૃચ્છકટિક નામનું
જે નાટક છે એમાં વર્ણવવામાં આવેલી છે. આમ તો મૃચ્છકટિકનો અર્થ થાય છે માટીનું ગાડું. હવે આપણે જોઈએ કે આની અંદર વાર્તા મુખ્ય શું છે. તો વાર્તા એવી છે કે વસંત સેનાએ ચારુદત્તના ઘેર પોતાના કિંમતી આભૂષણો થાપણ રૂપે મૂક્યા હોય છે. થાપણ એટલે સાચવીને રાખવા માટે કીધું હોય છે કે મારા ઘરેણા છે, અમુક સમય માટે હું બહાર જાઉં છું તો તું સાચવીને રાખજે. એટલે આ આભૂષણોથી ભરેલા દાબડાની ચોરી થઈ જાય છે. દાબડું એટલે ડબ્બો, ડબ્બાની ચોરી થઈ જાય છે. તેથી ચારુદત્ત તેના બદલામાં પોતાની પ્રિય પત્નીની બહુમૂલ્ય રત્નમાળા વિદૂષક દ્વારા વસંત સેનાને મોકલાવે છે. શું છે વાત? અહીંયા જુઓ કે વસંત સેના જે છે એ પોતાના આભૂષણોથી ભરેલો એક ડબ્બો હોય છે એ ચારુદત્તને સાચવવા માટે દઈ જાય છે. પરંતુ ખરેખર એ આભૂષણોથી ભરેલો ડબ્બો હોય છે એની ચોરી થઈ જાય છે. એટલે ચારુદત્ત શું કરે છે? ચારુદત્ત જે છે એ પોતાની પાસે જે પોતાની પત્નીની બહુમૂલ્ય રત્નમાળા હતી એ વિદૂષક દ્વારા વસંત સેનાને મોકલાવે છે. પરંતુ વસંત સેના તે સ્વીકારી લે છે અને વરસતા વરસાદમાં ચારુદત્તને મળવા જાય છે. એટલે જોવાની દિલદારી કેટલી છે કે પોતાને ઘરેથી એ ડબ્બો ચોરાઈ ગયો છે આભૂષણોનો, એટલે વસંત સેનાને પોતાની ઉપર ચોળીનો આળ ન નાખે એટલા માટે થઈને એની પત્નીનું બહુમૂલ્ય રત્નોની માળા છે એ વસંત સેનાને મોકલાવે છે. આ સંદેશ આપવા માટે વસંત સેનાનો દાસ ચેટ એટલે કે કુંભીલક, યાદ રાખજો કુંભીલકનું પાત્ર આવશે નાટકની અંદર. તો કુંભીલક કોણ છે? તો વસંત સેનાનો દાસ એટલે કે એનો નોકર છે. તથા ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર આપવા માટે વિદૂષકને કેવા કૂટ પ્રશ્નો પૂછે છે કે તે જેના ઉત્તરમાં કોઈ પ્રકારે વસંત સેનાનું નામ આવી જાય. વિદૂષક કોણ છે? તો વિદૂષક છે એ ચારુદત્તની સાથે છે, એટલે ચારુદત્તનો સેવક છે, એનું નામ છે વિદૂષક. અને કુંભીલક જે છે એ વસંત સેનાનો દાસ છે. એટલે કુંભીલક અને વિદૂષક બંને વચ્ચે જે વાતચીત થાય છે એ પણ આપણા પાઠની અંદર આવે છે. પરંતુ મૂર્ખ વિદૂષક પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને જેટની ઈચ્છા સફળ થવા દેતો નથી. એટલે કુંભીલક જે છે એ એવી રીતના વર્ણન કરે છે કે ખરેખર એની અંદર વસંત સેના છે એનું નામ આવી જાય. પોતે એમ કહેતો નથી કે વસંત સેના આવે છે એનો સંદેશો હું લઈને આવ્યો છું, પરંતુ કંઈક એવા શબ્દો વાપરે છે કે જેની લીધે એ ખરેખર વિદૂષક સમજી જાય અને તે જઈને ચારુદત્તને કહે, પરંતુ વિદૂષક છે એ સમજતો નથી. આખરે એને કેને પ્રકારેણ ચેટ વસંત સેનાનું નામ વિદૂષકના મુખેથી કઢાવવામાં સફળ થાય છે. એને કેને પ્રકારે એટલે ઘણા બધા ઉદાહરણોને ઘણું બધું વર્ણન કરીને આખરે ચેટ એટલે કે કુંભીલક, અને ચેટ છે કોનો દાસ છે? વસંત સેનાનો સંદેશો લઈને આવ્યો છે, ખાસ યાદ રાખજો. અને તે વિદૂષકના મુખેથી વસંત સેનાનું નામ છે કઢાવવા માટે સફળ થાય છે. આ આખોય પ્રસંગ હાસ્યરસથી ભરપૂર છે. આમાં મહાકવિ શુદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કલાત્મક કુશળતાનો પરિચય થાય છે. ખાસ તો યાદ રાખજો કે વસંત જેના છે, વસંત સેના એનો દાસ છે કુંભીલક અને ચેટ બંને એક જ છે, બરાબર. અને જે ચારુદત્ત છે એનો દાસ છે એનું નામ છે વિદૂષક. હવે પાઠની અંદર આપણે વાર્તા એ જ જોવાની છે કે ખરેખર ચેટ છે એ પ્રવેશે છે શા માટે? તો જે ચારુદત્ત હોય છે એનાથી જે સોનાની આભૂષણોવાળી દાબડી છે એ ખોવાઈ ગઈ હોય છે, અને હવે તે પોતાની પત્નીની જે બહુમૂલ્ય રત્નોની માળા હોય છે તે મોકલાવે છે. કોને? તો વસંત સેનાને મોકલાવે છે, અને વસંત સેના છે એનો આભાર માનવા માટે આવતી હોય છે. હવે એ સમાચાર છે એ પોતે પહેલાં ચેટ એટલે કે કુંભીલક પોતાના દાસ દ્વારા ચારુદત્તને મોકલાવે છે, પરંતુ ત્યાં વિદૂષકને તે ભેટો થાય છે ચેટનો અને વિદૂષકનો, અને કોઈ પણ રીતે તે વિદૂષકને નામ કહેતો નથી કે મને વસંત સેનાએ મોકલો છે, પરંતુ એવા વર્ણન કરે છે કે જેનાથી વિદૂષક છે ઓળખી જાય કે કોનો સંદેશો એ લઈને આવ્યો છે. હવે આપણે પાઠ છે આગળ જોઈએ એટલે વધારે તમને અનુવાદ છે એનો પણ ખ્યાલ આવતો જાય. પ્રવેશીને અવેત માનવાહા, ઓ ભાઈઓ, માનવાહા એટલે ભાઈઓ, ઓ ભાઈઓ
यथा यथा वर्षति भ्रखंडम तथा तथा तिम्यति पृष्ठचर्म यथा यथा लगति शीतवातः तथा तथा वेपते मे हृदयम। શું કે છે આની અંદર? જો શબ્દાર્થ થોડાક અટપટા છે પણ યાદ રાખશો એટલે રહી જશે. અભ્રખંડમ, અભ્રખંડમ શબ્દનો અર્થ થાય છે વાદળનો ટુકડો. યથા તથા એટલે જેમ તેમ, પૃષ્ઠચર્મ એટલે પીઠની ચામડીને અથવા ત્વચાને, તિમ્યતિ, તિમ્યતિ એટલે ભીંજવે છે. વાદળનો ટુકડો છે એ જેમ તેમ કરીને પીઠની ચામડીને ભીંજવે છે. શીતવાતઃ, શીતવાતઃ શબ્દનો અર્થ થાય છે કે ઠંડો પવન. લગતી એટલે લાગે છે, અને મે એટલે કે મારું. વેપતે શબ્દનો અર્થ થાય છે કાંપે છે, કે ઠંડીની અંદર મારું શરીર છે કાંપે છે. પ્રહસ્ય એટલે કે હસીને. એટલે પેલી બે લીટી છે એનો અનુવાદ છે, આપણે પહેલાં સમજી લઈએ ત્યાર પછી આગળ વધીએ. યથા યથા એટલે કે જેમ જેમ, વર્ષતી ભ્રખંડમ જેમ જેમ વાદળો વરસે છે. વર્ષતી ભ્રખંડમ, ભ્રખંડમ એટલે વાદળો, વર્ષતી એટલે વરસે છે. જેમ જેમ વાદળો વરસે છે. તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ તેમ તેમ પીઠની ચામડી પલળે છે. તિમ્યતિ એટલે પલળે છે. સમજાઈ ગયું? જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ પીઠની ચામડી પલળે છે. કારણ કે હસી મજાકનો પ્રસંગ છે આ નાટકની અંદર, હાસ્યરસ પ્રધાન આ નાટક છે. યથા યથા લગતી શીતવાતઃ જેમ જેમ ઠંડો પવન લાગે છે. તથા તથા વેપતે મે હૃદય તેમ તેમ મારું હૃદય કંપે છે. કારણ કે પોતે જે સંદેશ લઈને આવ્યો છે પાછું અલગ અલગ ઉદાહરણો દ્વારા કહેવાનું છે. નામ તો સીધી લેવાનું નથી કોનું એ સંદેશ લઈને આવ્યો છે. એટલે કે છે ચેટ પ્રવેશ કરીને, ઓ ભાઈઓ, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ પીઠની ચામડી પલળે છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય કંપે છે. પ્રહસ્ય એટલે કે હસી એની. વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દ. સપ્તછિદ્રમ એટલે 7 છિદ્રોવાળી. ત્યાર પછી શબ્દ છે વંશમ. વંશમ શબ્દનો અર્થ થાય છે વાસળીને. સપ્તછિદ્રમ એટલે 7 કાણાવાળી. અને વાદયામી એટલે કે વગાડું છું. સુશબ્દમ એટલે મધુર સુરવાળી. ત્યાર પછી બીજી લીટી જુઓ કે વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ. સપ્તતંત્રીમ એનો અર્થ થાય છે કે 7 તારવાળી. સપ્તતંત્રીમ એટલે 7 તારવાળી. અને વીણા એટલે એક પ્રકારનું તંતુવાદ્ય, એ તો બધાને ખબર જ છે. ત્યાર પછી નદંતીમ એટલે કે અવાજ કરતી અથવા ઝંકાર કરતી. તુંબુરુ એટલે તુંબરું. નારદ એટલે નારદ. ગીતમ ગાયામી ગર્ધભ. ગર્ધભ અનુરૂપમ. ગીતમ ગાયામી ગર્ધભ અનુરૂપમ. કો મે ગાને તુંબુરુ નારદો વા. એવો શબ્દ છે અહીંયા. તુંબુરુ એટલે તુંબરું, નારદ એટલે નારદ. એનું નામ તો બધા ઓળખો છો. ગર્ધભસ્ય અનુરૂપમ. ગર્ધભસ્ય અનુરૂપમ ગધેડાના જેવું. ગીતમ ગાયામી ગર્ધભસ્ય અનુરૂપમ ગધેડાના જેવું. ગાયામી એટલે હું ગાઉં છું. ત્યાર પછી ગાને શબ્દ છે બીજી લીટીમાં જો, એનો અર્થ થાય છે ગાયનમાં. વા એટલે અથવા. આપણે શબ્દાર્થ જોયા, હવે એ પ્રમાણે અનુવાદ જોઈએ તો કે વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દમ. 7 છિદ્રોવાળી વંશમ વાદયામી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું. સુશબ્દમ એટલે કે મધુર અવાજવાળી. વંશમ વાદયામી વાંસળી વગાડું છું. સપ્તછિદ્રમ 7 છિદ્રવાળી. સુશબ્દમ મધુર અવાજવાળી. વંશમ વાદયામી વાંસળી વગાડું છું. ત્યાર પછી કહે છે વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ. સપ્તતંત્રીમ 7 તારવાળી. નદંતીમ એટલે ઝંકાર કરતી. વીણામ વાદયામી વીણા વગાડું છું. ગીતમ ગાયામી ગર્ધભસ્ય અનુરૂપમ ગધેડા જેવું ગીત ગાઉં છું. કો મે ગાને તુંબુર નારદો વા. ગાયનમાં મારી આગળ તુંબરું કે નારદ વળી કોણ. જેમ સર્કસની અંદર જોકરનું પાત્ર હોય એમ અહીંયા ચેટનું પાત્ર છે કે બધાને હસાવવા માટે થઈને અલગ અલગ પ્રકારના હાસ્યજનક શબ્દોનો ઉપયોગ કરે છે. કે વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દ. 7 છિદ્રવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું.
વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ, 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. ગીતમ ગાયામી ગર્ધભસ્ય અનુરૂપમ, ગધેડા જેવું ગીત ગાઉં છું. કો મે ગાને તુંબુર નારદો વા, ગાયનમાં મારી આગળ તુંબરું કે નારદ વળી કોણ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, આપણે જોઈએ. આજ્ઞપ્તો અસ્મિ આર્યયા વસંત સેનયા. શું કે છે? આજ્ઞપ્તો એટલે કે આજ્ઞા કરી છે કે, આર્ય એટલે આર્યા વસંત સેનાએ, વસંત સેનયા મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે, આજ્ઞા તો અસ્મિ આર્યયા વસંત સેનયા એટલે કે મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે, કુંભીલક ગચ્છત્વમ તું જા. કુંભીલક તું જા, એકલો એકલો બોલે છે. મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય ઇતિ, આર્ય ચારુદત્તને મારા આવવાની જાણ કર. મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય, મારા આગમનની જાણ આર્ય ચારુદત્તને કર. યાવદ આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામી, તો ત્યારે હું આર્ય ચારુદત્તને ઘેર, ગેહમ એટલે કે ઘર, ઘેર, પછી ગચ્છામી એટલે જાઉં છું. શું કે છે અહીંયા? તો ત્યારે, નિવેદય ઇતિ તદ, તદ એટલે ત્યારે, પછી યાવદ આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામી એટલે કે તો ત્યારે આર્ય ચારુદત્તને ઘેર જાઉં. ફરીને અભિનય છે, જો નાટકની અંદર અભિનય કરે છે તે. ત્યાર પછી ફરીને શું કહે છે? એષ ચારુદત્તો વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ. એષ ચારુદત્તો, આ રહ્યા ચારુદત્તો એટલે કે ચારુદત્ત, વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ, વૃક્ષવાટિકામાં છે. આ રહ્યા ચારુદત્ત ક્યાં છે? પુષ્પવાટિકામાં. વૃક્ષવાટિકા એટલે પુષ્પવાટિકામાં છે. એષઃ અપી સ દુષ્ટ બટુક, આ પેલો દુષ્ટ બટુક પણ છે એટલે કે વિદૂષક. એષઃ અપી સ દુષ્ટ બટુક, આ પહેલો બટુક પણ છે. યદ તાવદ ઉપસર્પામી, તો પછી પાસે જાઉં છું. તદ યાવદ ઉપસર્પામી, તો પછી પાસે જાઉં છું. ત્યાર પછી છે કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયાહ, શું વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે? કથમ એટલે કે શું, આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયામ, શું વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે? આચ્છાદિતમ એટલે બંધ, દ્વાર એટલે બારણું, દ્વાર, પુષ્પવાટિકાયામ એટલે વૃક્ષવાટિકાનું. શું વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે? ભવત ભલે. એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામી, આ પેલા દુષ્ટ બટુકને સંજ્ઞામ એટલે કે ઈશારો કરું. ઇતિ લોષ્ટ ગુટિકાહ ક્ષિપતિ, લોષ્ટ ગુટિકાહ એટલે માટીની કાંકરી ફેંકે છે, માટીની કાંકરી ફેંકે છે. જો ફરીવાર આ પેરેગ્રાફ છે એનો અનુવાદ એકવાર ફરીવાર જોઈ લઈએ કે મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે, કુંભીલક તું જા, આર્ય ચારુદત્તને મારા આવવાની જાણ કર. તો ત્યારે આર્ય ચારુદત્તને ઘેર જાઉં. ફરીને આ રહ્યા ચારુદત્ત, પુષ્પવાટિકામાં છે. આ પેલો દુષ્ટ બટુક પણ છે, તો પછી પાસે જાઉં છું. શું વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે? ભલે. આ પેલા દુષ્ટ બટુકને ઈશારો કરું છું. પછી જો કાઉન્સમાં લખેલું છે કે માટીની કાંકરી ફેંકે છે. ત્યાર પછી બંનેનો સંવાદ છે શરૂ થાય છે. વિદૂષક અયે ક ઇદાનીમ એષ પ્રકાર વેષ્ટિતમ ઇવ કપિત્થમ મામ લોષ્ટે કે તાડયતી. શું કે છે અહીંયા? અરે વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? શબ્દાર્થ જોઈએ એટલે વધારે ખ્યાલ આવી જાય તમને. લોષ્ટ ગુટિકાહ એનો અર્થ આપણે શું કર્યો? માટીની કાંકરી. ક્ષિપ્તતી, ક્ષિપતિ એટલે ફેંકે છે. ત્યાર પછી કહ ઇદાનીમ એષ, એનો અર્થ થાય છે કોણ અત્યારે આ. પ્રકાર વેષ્ટિતમ એટલે કે
દિવાલથી વીંટળાયેલું હોય અથવા તો વૃક્ષના રક્ષણ માટેની વાડ કે કોટ જેવું. એટલે વૃક્ષ વાટિકા જે છે એમાં વૃક્ષ જે છે એની ઘણી બધી એવી ટૂંકમાં વેલો હોય એ વીંટળાયેલી હોય દિવાલની આસપાસ, તો ક્યાંય દેખાતું નથી કે કોણ છે એ ફેંકે છે. એટલે અહીંયા કહે છે કે વૃક્ષના રક્ષણ માટેની વાડ કે કોટ જેવું દિવાલથી વીંટળાયેલું હોય તેવું. કપિત્થમ, કપિત્થમ શબ્દનો અર્થ થાય છે કોઠાનું ફળ. લોષ્ટ કે હે એટલે કે કાંકરીઓથી અથવા ઢેફાથી. તાડયતી એટલે કે મારે છે. ફરીવાર આપણે જોઈએ. વિદુષક અયે ક ઇદાનીમ એષ પ્રકાર વેષ્ટિતમ ઇવ કપિત્થમ મામ લોષ્ટકેહે તાડયતી. અરે, વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે. પ્રકાર વેષ્ટિતમ ઇવ, એ શબ્દનો આપણે શું અર્થ કરવાનો છે? વાડથી વીંટળાયેલું કપિત્થમ એટલે કે કોઠાનું ફળ હોવ તેમ. વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ. કહ ઇદાનીમ એષઃ મામ, મને આ કોણ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે લોષ્ટકેહે તાડયતી, ઢેફા મારે છે. અરે, વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે. હવે અહીંયા છે આપણે આ પાઠ છે એ આજના દિવસ પૂરતો રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે ફરી એકવાર પાઠનું થોડુંક પુનરાવર્તન કરી અને પાઠ છે આગળ સમજશું. ખાસ ધ્યાન રાખજો, જેટલો પાઠ અત્યારે ભણાવ્યો છે પહેલાં તો એની વાર્તા શું છે. જો પેરેગ્રાફની અંદર તમને પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે, એમાં ઉપર પ્રસ્તાવના આપેલી છે અને 3 પેરેગ્રાફ છે. 3 વાંચીને સમજી લેશો એટલે પાઠ સાવ સહેલો લાગશે તમને, એમાં કંઈ પણ અઘરું છે નહીં. બરાબર છે. અને હવે ત્યાર પછી જેટલો અનુવાદ સમજાવ્યો છે આજે એટલો બધો તમારે યાદ કરી લેવાનો છે. અને શબ્દાર્થ આવતા હોય તે પણ અઘરા જે શબ્દાર્થ હોય તમારે તમારી બુકની અંદર લખી નાખવાના છે.